Hello student, good morning. Today we have discussed the first question of Unit 3. Our question is, what is planning? Describe the different stages of planning. આજે આપણે છે એક નવું યુનિટ સ્ટાર્ટ કરવાનું છે, યુનિટ નંબર 3 પ્લાનિંગ આયોજન. એની અંદર પહેલો જ ક્વેશ્ચન છે, વોટ ઇઝ પ્લાનિંગ? ડિસ્ક્રાઇબ ડિફરન્ટ સ્ટેજીસ ઓફ પ્લાનિંગ. કે પ્લાનિંગ શું છે તે જણાવી તેના જુદા જુદા સ્ટેજીસ એટલે કે પ્રોસેસ જણાવો. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ ડેફિનેશન ઓફ પ્લાનિંગ. Planning is such a function of manager which is related with choosing from many alternative of objective, policy, working method and program. કે પ્લાનિંગ આયોજન છે, આયોજન મીન્સ કે મેનેજરનું એ એક પ્રકારનું કાર્ય છે કે જુદા જુદા છે વિકલ્પો, ઓબ્જેક્ટિવના જુદા જુદા વિકલ્પો, જુદી જુદી પોલિસી, જુદી જુદી વર્કિંગ મેથડ, જુદા જુદા પ્રોગ્રામ્સ હોય એમાંથી છે એ કયો છે આપણા બિઝનેસ માટે બેસ્ટ રહેશે તે સિલેક્ટ કરવો. ઇન શોર્ટ કે પ્લાનિંગ મીન્સ કે મેનેજરનું એક કાર્ય કે જુદા જુદા ઓબ્જેક્ટિવમાંથી, જુદી જુદી નીતિઓમાંથી, જુદી જુદી વર્કિંગ મેથડમાંથી, જુદા જુદા પ્રોગ્રામ્સમાંથી છે એ જે બેસ્ટ હોય એ વિકલ્પ છે એ ચૂઝ કરવો. ધસ પ્લાનિંગ ઇઝ એન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ. કે પ્લાનિંગ છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ છે કે બૌદ્ધિક પ્રક્રિયા છે. કે પ્લાનિંગ કરવું હોય તો એમાં ડીપ થિંકિંગ, ડીપ ડિસ્કશન છે એ બધાની જરૂર પડે. કે પ્લાનિંગ છે એ એમને ન થાય. પ્લાનિંગ આયોજન કરવું હોય તો એમાં રિઝનિંગ છે, વિચારવું પડે, ડિસ્કશન કરવું પડે, ત્યાર પછી છે એ આપણે કાંઈ પણ છે કોઈ પણ બાબતે છે પ્લાનિંગ કરી શકીએ. તો એ દ્રષ્ટિએ છે પ્લાનિંગ છે એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ, બૌદ્ધિક પ્રક્રિયા છે. ઇટ ઇઝ એન એક્ટિવ ઓફ કોન્શિયસલી ટેકિંગ ડિસિઝન ફોર ધ ડાયરેક્શન ઓફ વર્ક. It also is an activity to take decision on the basis of objective, fact and thoughtful estimate. કે પ્લાનિંગ છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ છે અને પ્લાનિંગ છે તો કે એમાં જે રીતે વર્ક થતું હોય એને આધારે છે એ ડિસિઝન લેવામાં આવે છે. કે હેતુને રિલેટેડ, ફેક્ટ એટલે કે હકીકત, થોટફુલ એટલે વિચારશીલ, કે વિચારશીલ રીતે હકીકતને આધારિત અને આપણા જે ગોલ ઓબ્જેક્ટિવ હોય એની ફેવરમાં હોય છે એવા ડિસિઝન છે એ પ્લાનિંગમાં લેવામાં આવતા હોય છે. ઇન શોર્ટ, પ્લાનિંગ ઇઝ એન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ ફોર સિસ્ટેમેટિકલી ફંક્શનિંગ. ઇટ્સ થિંક ઇન એડવાન્સ એન્ડ ટેક સ્ટેપ નોટ ઓન સિમ્પલી ગેસિંગ બટ ઓન ધ બેઝિસ ઓફ ફેક્ટ. કે ટૂંકમાં પ્લાનિંગ શું છે તો કે પ્લાનિંગ છે એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ છે કે જેને આધારે છે એ સ્ટેપ લેવામાં આવે છે કે ફ્યુચરનું છે કાંઈ પણ ગેસ કરીને નહીં, કાંઈ પણ છે એ ધારીને નહીં, પણ ફેક્ટ જે હકીકત હોય એને આધારે છે એ કાંઈ પણ ડિસિઝન લેવો. ધેટ મીન્સ પ્લાનિંગ. કે પ્લાનિંગ કોને કહે છે ટૂંકમાં તો કે પ્લાનિંગ મીન્સ કે ફ્યુચરને રિલેટેડ છે એ હકીકતને આધારે ફ્યુચરને રિલેટેડ છે એ કાંઈ પણ ડિસિઝન લેવો તેને પ્લાનિંગ કહે છે. તો આ પ્લાનિંગની છે એ ડેફિનેશન હતી. નાઉ વી હેવ ડિસ્કસ ધ સ્ટેજીસ ઓફ પ્લાનિંગ ઓર પ્રોસેસ ઓફ પ્લાનિંગ. કે પ્લાનિંગના જુદા જુદા સ્ટેજીસ અથવા તો એની પ્રોસેસ છે એ હવે આપણે જોશું. અને તમને છે એ એક વાત છે એ કહી દઉં કે જ્યારે પણ તમને પ્રોસેસ અથવા તો સ્ટેજીસ પૂછે તો તમારે જે પોઈન્ટ હોય એ સિક્વન્સમાં જ લખવા પડે, લાઇનમાં જ લખવા પડે. તમે આડાઅવળા લખો તો એ ન ચાલે. તો જ્યારે પણ તમને પ્રોસેસ છે અથવા તો સ્ટેજીસ પૂછ્યા હોય, સ્ટેપ પૂછ્યા હોય તો એ છે તમારે છે એ લાઇનસર સિક્વન્સમાં જ લખવાના, આડાઅવળા કરવાના નહીં. તો ફર્સ્ટ સ્ટેપ છે ડિટરમાઇન ઓબ્જેક્ટિવ. કે હેતુ નક્કી કરવો. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ ધ મેનેજમેન્ટ is to select the main objective from so many objectives before the business unit. કે તમારી પાસે કાંઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય એ સ્વાભાવિક છે કે આપણે કાંઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો
પહેલું ફંક્શન, પહેલું કાર્ય એ જ છે કે આપણું ઓબ્જેક્ટિવ, આપણો હેતુ, આપણો ગોલ શું છે એ નક્કી કરવું. આપણી પાસે ઘણા બધા ઓબ્જેક્ટિવ હોય, એમાંથી આપણે જે બેસ્ટ ઓબ્જેક્ટિવ લાગે એ આપણે સિલેક્ટ કરવો. ફોર એક્ઝામ્પલ, ફોર અર્નિંગ ધ પ્રોફિટ, ફોર પ્રોવાઇડિંગ એમ્પ્લોયમેન્ટ, for providing essential goods or service to the society, okay, for providing proper return to employees as per their work and also provide the social satisfaction. કે આપણું ઓબ્જેક્ટિવ શું છે કે આપણે મેક્સિમમ પ્રોફિટ કમાવો છે, એના માટે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી છીએ, કે આપણે છે એ આપણી પાસે પૈસા છે તો બિઝનેસ સ્ટાર્ટ કરીને બીજા લોકોને એમ્પ્લોયમેન્ટ આપવી છે, એના માટે આપણે છે એ કાંઈ પણ બિઝનેસ કરી છીએ, અથવા તો સોસાયટીના બેનિફિટ માટે છે, સામાજિક બેનિફિટ માટે આપણે છે આપણો બિઝનેસ સ્ટાર્ટ કરી છીએ. ઇન શોર્ટ, આપણો ઓબ્જેક્ટિવ શું છે એ પહેલાં ડિસાઇડ કરી લેવાનું કે આપણે શેના માટે છે આપણો બિઝનેસ સ્ટાર્ટ કરી છીએ. આપણો ઓબ્જેક્ટિવ, આપણો હેતુ શું છે એ ડિસાઇડ કરી લેવું. તો પ્લાનિંગનું છે એની પ્રોસેસનું ફર્સ્ટ સ્ટેપ હતું આ કે ડિટરમાઇનિંગ ઓબ્જેક્ટિવ. આપણો ઓબ્જેક્ટિવ, આપણો ગોલ, આપણો હેતુ શું છે એ ડિસાઇડ કરવું, એ ફર્સ્ટ સ્ટેપ છે પ્લાનિંગનું. ધેન સેકન્ડ સ્ટેપ, ડિટરમાઇન ફ્યુચર પ્રિમાઇસીસ, કે ભવિષ્યની વિચારણા. પ્લાનિંગ મીન્સ ધ પ્લાન્સ ફોર ફ્યુચર, કે પ્લાનિંગનો મતલબ જ એ થાય છે કે ફ્યુચર માટે પ્લાન કરવું, કે ફ્યુચર માટેનું પ્લાન છે એ આપણે અગાઉથી કરી લેવું. ધેટ મીન્સ પ્લાનિંગ, કે ફ્યુચરમાં શું કરવાનું છે તે અગાઉથી જ વિચારવું, તેને પ્લાનિંગ કહે છે. પ્લાન ઇઝ ફોર્મ્યુલેટેડ વિથ ધ પ્રેઝમ્પશન ધેટ ધેર વુડ બી સચ એન્ડ સચ કન્ડિશન ઇન ફ્યુચર. કે પ્લાનિંગ શું છે તો કે એક ટાઈમનું, એક પ્રકારનું છે એ પ્રેઝમ્પશન છે, એઝમ્પશન છે, ધારણા છે કે ફ્યુચરમાં છે એ કઈ કઈ કન્ડિશન છે એ ઊભી થશે, કે ફ્યુચરમાં કયા કયા પ્રકારની કન્ડિશન આવશે અને એ કન્ડિશનમાં છે એ આપણે કઈ રીતે ફેસ કરવી, કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો એને કઈ રીતે ફેસ કરવો, એની વિચારણા એટલે પ્લાનિંગ. ફ્યુચર presumption can be based on market condition, quantum of sales, price of commodity, labor and rate of wages, government taxes, policy, etc. કે ફ્યુચર અંગેની વિચારણા કરતા હોઈએ તેમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી, તો કે માર્કેટની કન્ડિશન, સેલ્સ કેટલું કરવું, કોમોડિટી આપણી વસ્તુના પ્રાઇસ કેટલા રાખવા, લેબર હોય એમને કેટલું વેજીસ આપવું, ગવર્મેન્ટની ટેક્સ પોલિસી શું રહેશે, આ બધું અંગેની વિચારણા કરવી. કે ફ્યુચરમાં છે માર્કેટ કન્ડિશન કઈ રહેશે, સેલ્સ છે ફ્યુચરમાં આપણે કઈ રીતે એઝમ્સ કરી કે કેટલું સેલ્સ થશે, પ્રાઇસ છે કોમોડિટીના વધશે કે ઘટશે, ગવર્મેન્ટના ટેક્સનો અંદાજો લગાવવો, આ બધું છે એ અગાઉથી નક્કી કરવું, તે પ્લાનિંગમાં આવે. કે પ્રાઇસ લેવલ, ટેક્સ પોલિટિકલ્સ, પોલિસી એન્ડ કન્ડિશન, માર્કેટ શેર, એ બધું છે એ ફ્યુચરમાં છે એ આપણા કંટ્રોલમાં હશે કે નહીં હોય, તે બધાની અંગે વિચારણા કરવી, એ સેકન્ડ પોઈન્ટમાં આવે કે ડિટરમાઇન ફ્યુચર પ્રિમાઇસીસ. કે ફ્યુચરમાં કેટલા એક્સપેન્સ, કેટલી ઇન્કમ, ગવર્મેન્ટના ટેક્સીસ, કોમોડિટીના પ્રાઇઝીસ, સેલ્સ, માર્કેટ કન્ડિશન, આપણે શેર્સની વેલ્યુ, એ બધું છે એને વિશે અગાઉથી છે એ થોડી ઘણી પ્લાનિંગ કરવી, એ સેકન્ડ પોઈન્ટમાં આવે. ધેન થર્ડ, ફોર્મ્યુલેટિંગ અલ્ટરનેટિવ પ્લાન, કે વૈકલ્પિક આયોજન તૈયાર કરવું. ઇન ધ થર્ડ સ્ટેજ, different methods are considered for achieving the goals. The manner in which there are different paths for a particular destination. કે આપણે છે એ ઓબ્જેક્ટિવ નક્કી કરી લીધો કે આપણો ઓબ્જેક્ટિવ શું છે, આપણે છે સોસાયટીના બેનિફિટ માટે બિઝનેસ કરી છે કે પ્રોફિટ કમાવા માટે. ઓબ્જેક્ટિવ નક્કી થઈ ગયો પછી ફ્યુચર અંગે છે આપણે ડિસિઝન પણ લઈ લીધા કે ફ્યુચરમાં છે કેવી કેવા પ્રોબ્લેમ્સ ઊભા થાય તે પણ ડિસાઇડ કરી લીધું. હવે થર્ડ પોઈન્ટમાં છે એ આપણે ઓબ્જેક્ટિવ કઈ રીતે એચીવ કરવો છે તે માટેના પ્લાન્સ બનાવવા, કે આપણે છે આપણો ઓબ્જેક્ટિવ છે એ અચીવ કરવા માટે છે એ ઘણા બધા વે હોય છે, કે ઘણા બધા રસ્તા હોય છે કે જેના પર ચાલીને આપણે છે આપણો જે કાંઈ પણ ગોલ હોય એ અચીવ કરી શકીએ છીએ. તો એ છે એના પ્લાન્સ છે એ થર્ડ પોઈન્ટમાં તૈયાર કરવામાં આવે છે. Similarly, here are different way for achieving objective.
After considering all the alternatives, the planners formulate alternate plans. Thus, plans are formulated for the complete unit or for some department also. For solving a particular problems, alternative plan are formulated. કે જુદા જુદા બિઝનેસ સ્ટાર્ટ કરવા માટેના છે એ જુદા જુદા પ્લાન્સ છે એ થર્ડ સ્ટેજીસમાં તૈયાર કરવામાં આવે છે કે આપણે છે એ જે પ્રકારે પ્લાનિંગ કરી છે કે આપણે ઓબ્જેક્ટિવ શું છે, કઈ જગ્યાએ આપણો બિઝનેસ સ્ટાર્ટ કરશી, ફ્યુચરના પ્રોબ્લેમ્સની પણ ડિસાઇડ કરી લીધી. તો હવે છે એ જુદા જુદા પ્લાન્સ છે એ ફોર્મ્યુલેટ કરવાના, જુદી જુદી બાબતો વિચારવાની. ફોર એક્ઝામ્પલ કે આપણે આપણો બિઝનેસ સ્ટાર્ટ કરી લીધો છે તો આપણે એ અંગે પ્લાન્સ તૈયાર કરવો છે કે આપણો પ્રોફિટ કઈ રીતે ઇન્ક્રીઝ થાય. તો એની માટે આપણી પાસે ઓપ્શન હોય, જુદા જુદા પ્લાન્સ હોય કે આપણે પ્રોફિટ ઇન્ક્રીઝ કરવો છે તો આપણે છે કાં તો પ્રોડક્ટની પ્રાઇઝમાં છે એ વધારો કરી દઈએ અથવા તો પ્રોડક્શન કોસ્ટમાં છે એ ઘટાડો કરી શકીએ. તો આ છે અલ્ટરનેટિવ પ્લાન્સ છે કે આવી રીતે જુદા જુદા પ્લાન્સ તૈયાર કરવાના કે આપણે પ્રોફિટ વધારવો છે તો કાં તો આપણે પ્રોડક્શન પ્રાઇસ વધારી દઈએ અથવા તો પ્રોડક્ટના પ્રાઇસ વધારી દઈએ અથવા તો પ્રોડક્શનની કોસ્ટ છે એ ડિક્રીઝ ઘટાડી દઈએ. તો એ એક છે એ અલ્ટરનેટિવ પ્લાન કહેવાય. તો આવી રીતે છે એ જુદા જુદા અલ્ટરનેટિવ પ્લાન્સ છે વિચારવાના અને એમાંથી આપણી માટે જે બેસ્ટ ઓપ્શન હોય એ સિલેક્ટ કરવાનો. ધેન પોઈન્ટ નંબર 4, એસેસમેન્ટ ઓફ અલ્ટરનેટિવ્સ કે વૈકલ્પિક ચકાસણી. At the time of investment, one should always consider the profit or return. To do so, the assessment of alternative becomes essential. Assessment requires sharp intellect. Some of the way might be profitable, but at the same time, the risk also may be very high. Okay? એસેસમેન્ટ જે આપણે અલ્ટરનેટિવ આપણી પાસે વિકલ્પો હોય એની ચકાસણી કરવી કે આપણે આપણો બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો તો આપણે છે એ જે કાંઈ પણ પ્લાન્સ બનાવ્યા હોય એની ચકાસણી કરવાની. ફોર એક્ઝામ્પલ કે આપણે છે એ કાંઈ પણ પ્રોડક્શન કરવા માટે રો મટીરિયલ પરચેસ કરવું હોય તો એ માટેના જે કાંઈ પણ પ્લાન્સ હોય તો જુદા જુદા વ્યક્તિઓ પાસેથી જઈને જે આપણી માટે બેનિફિટ હોય, આપણી માટે રિઝનેબલ હોય, આપણી માટે સારો હોય એવો છે એ ચૂઝ કરવો. ફોર એક્ઝામ્પલ આપણે છે આપણી જ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય અને એમાં છે આપણે કોઈ પણ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આપણે પહેલાં એ જોઈ છીએ કે પ્રોફિટેબલ છે કે નહીં. તો એવી રીતે છે બિઝનેસમાં પણ હોય છે કે એની માટે જે પ્રોફિટેબલ હોય એ જ વે છે એને પસંદ કરવો. કે બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી કોઈ પણ વર્ક છે એ કંપની કરતી હોય તો પહેલાં એને જોવાનું કે એનાથી એને પ્રોફિટ થશે કે લોસ. એને પ્રોફિટ થાય એવો જ વે છે એને સિલેક્ટ કરવાનો, એને લોસ થાય એવો વે છે એ સિલેક્ટ નહીં કરે. તો એસેસમેન્ટ ઓફ અલ્ટરનેટિવમાં એ આવે કે કંપની જે કાંઈ પણ છે એ વિકલ્પો તૈયાર કરે છે. આપણે અગાઉમાં જોયું કે કાં તો પ્રોફિટ વધારવા માટે પ્રાઇસ વધારી દે અથવા તો પ્રોડક્શન કોસ્ટ ઘટાડી દે. તો હવે ચોથા પોઈન્ટમાં એ જ જોવાનું કે બેમાંથી કયું કંપની માટે બેનિફિશિયલ છે કે કંપનીને કેનાથી બેનિફિટ થશે, પ્રોડક્ટના પ્રાઇસ વધારવાથી કે પ્રોડક્શન કોસ્ટ છે એ ઘટાડવાથી. કે કંપનીને પ્રોફિટ વધારવો છે તો કંપનીને કઈ રીતે પ્રોફિટ છે એ ઇન્ક્રીઝ કરવો, વધારવો. કે કંપની માટે બેસ્ટ કયું રહેશે કે પ્રોડક્ટ છે એના પ્રાઇસ વધારવા કે પછી પ્રોડક્શન કોસ્ટ છે એ ઘટાડવી. આ બેમાંથી કંપની માટે કયું પ્રોફિટેબલ છે તે વિચારવું, તેની ચકાસણી કરવી, તે એસેસમેન્ટ ઓફ અલ્ટરનેટિવમાં આવે. ધેન પોઈન્ટ નંબર 5, સિલેક્શન ઓફ પ્લાન. In this 5th stage of planning, favorable plans is to be selected. Generally, the plan which comparatively seems most favorable is adopted. The different point of view like the simplicity, economically, efficiency, etc. are taken into consider. Okay? આપણે છે એ 5th સ્ટેજીસમાં જે કાંઈ પણ વિકલ્પો છે તૈયાર કર્યા હોય એનું સિલેક્શન કરવું, એમાંથી જે બેસ્ટ હોય તેને ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકવો. જે એફિશિયન્ટ હોય, કાર્યક્ષમ હોય, ઇકોનોમી એટલે જાજો એવો ખર્ચાળ પણ ન હોય, આપણા બેનિફિટમાં હોય અને સિમ્પલ સરળ હોય એવો પ્લાન છે એ સિલેક્ટ કરવો. કે પ્રોફિટના પ્રાઇસ છે એ આપણે ફોર્મ્યુલેટિંગ અલ્ટરનેટિવમાં છે એક એક્ઝામ્પલ આપ્યું કે પ્રોફિટ છે એ ઇન્ક્રીઝ કરવો છે તો આપણી પાસે બે ઓપ્શન છે કે કાં તો આપણે
પ્રોડક્ટ છે એના પ્રાઇસ વધારી દઈ અથવા તો છે પ્રોડક્ટ છે એના પ્રોડક્શન કરી છે તો પ્રોડક્શન કોસ્ટ છે એ ઘટાડી દઈ, પ્રોડક્શન કોસ્ટ ઘટે તો જ પ્રોફિટ વધશે અથવા તો પ્રોડક્ટના પ્રાઇસ વધારી તો જ પ્રોફિટ વધશે. સેકન્ડમાં છે એ એસેસમેન્ટ ઓફ અલ્ટરનેટિવમાં આપણે વિચાર્યું કે આપણી માટે કયું બેસ્ટ રહેશે, કે પ્રોડક્ટના પ્રાઇસ છે એ વધારવા કે પછી પ્રોડક્શન કોસ્ટ ઘટાડવી. અને પાંચમા પોઈન્ટમાં સિલેક્શન ઓફ પ્લાન, કે આપણે જે કાંઈ પણ પ્લાન તૈયાર કર્યો હોય તેનું સિલેક્ટ કરવું. આપણે એ જ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરી કે પ્રોફિટ છે એ વધારવો છે તો આપણી પાસે બે વે છે, કાં તો આપણે છે એ પ્રોડક્ટના પ્રાઇસ વધારી અથવા તો પ્રોડક્શન કોસ્ટ છે એ ડિક્રીઝ કરી આપણી પ્રોડક્ટ બનાવવાની કોસ્ટ છે એ ઓછી લઈ આવી. તો આપણે ચોથા પોઈન્ટમાં એસેસમેન્ટ ઓફ અલ્ટરનેટિવમાં છે એ જે કાંઈ પણ ડિસાઇડ કર્યું હોય એનું પાંચમા પોઈન્ટમાં છે એ સિલેક્ટ કરવાનું, કે જે કાંઈ પણ આપણા બેનિફિટ માટે હોય, કંપનીને જે કાંઈ પણ ડિસિઝન પ્રોફિટેબલ હોય તે પ્લાનનું સિલેક્શન કરવું, કે તે પ્લાન છે એ સિલેક્ટ કરવું. ધેન પોઈન્ટ નંબર 6, ફોર્મ્યુલેશન ઓફ સબસિડિયરી પ્લાન, કે ગૌણ પ્લાન તૈયાર કરવો. આફ્ટર સિલેક્ટિંગ ધ પ્લાન ધ નેક્સ્ટ ફંક્શન ઇઝ ટુ ફોર્મ્યુલેટ સપ્લિમેન્ટરી પ્લાન. For carrying out the selected plan, even smallest points are taken into consider for its proper implementation. કે ફોર્મ્યુલેટિંગ સબસિડિયરી પ્લાન, કે ગૌણ પ્લાન તૈયાર કરવો મીન્સ કે આપણે જે કાંઈ પણ કંપનીના જુદા જુદા પ્લાન્સ તૈયાર કર્યા હોય છે તો એ પ્લાનમાં જોવું કે નાનામાં નાની ભૂલ પણ ગોતવાની કોશિશ કરવી, કે આપણે જે કાંઈ પણ પ્લાન બનાવ્યો છે તેને ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલમાં મૂકતા પહેલાં છે એને એકવાર છે એ ફરી પાછી ચકાસણી કરી લેવી કે એમાં કાંઈ પણ ભૂલ તો નથી ને, આપણે જે પ્લાન કર્યો છે એનાથી આપણે કાંઈ પણ પ્રકારનો લોસ તો નહીં જાય ને, એ છે એ જોઈ લેવું. Different point like the various aspect of the plan, his sequential arrangement, organizations for its implementations, arrangement of supervision, etc. are required to be considered. કે આપણે પ્લાન છે એ સિક્વન્સમાં છે કે નહીં, ઓર્ગેનાઇઝેશન માટે બેનિફિટ છે કે નહીં, એના ઉપર સુપરવિઝન એટલે કે દેખરેખ રાખવી. ઇન શોર્ટ કે આપણે જે કાંઈ પણ પ્લાન બનાવ્યો છે એમાં ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલમાં મૂકતા પહેલાં એકવાર જોઈ લેવું કે એમાં કાંઈ પણ પ્રોબ્લેમ તો નથી ને, એનાથી આપણે કોઈ પણ પ્રકારનો લોસ તો નહીં થાય ને, એ એકવાર જોઈ લેવું. ધેન લાસ્ટ પોઈન્ટ, વેરિફિકેશન ઓફ પ્રોગ્રેસ, કે પ્રગતિનું મૂલ્યાંકન. આફ્ટર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ પ્લાન્સ, વેરિફિકેશન ઓફ ઇટ્સ progress is also equally significant. One can have an idea about the success or failure of the plan due to it. Before implementing the plan, it is assessed on the experimental level so that it can defect remain and that can be rectified. કે આપણે છે એ પ્લાન છે કાંઈ પણ બિઝનેસ કરતા હોય ને એમાં કાંઈ પણ પ્લાન છે એ આપણે તૈયાર કર્યો હોય તો આપણે છે ને અમલમાં મૂકતા પહેલાં જોઈ લેવાનું કે એનાથી આપણી પ્રગતિ થશે કે નહીં, આપણી સક્સેસ કે ફેઇલર છે એકવાર ડિસાઇડ કરી લેવાની અમલમાં મૂકતા, કે આપણે કાંઈ પણ પ્લાન બનાવ્યો છે તો એને ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલમાં મૂકતા પહેલાં છે એ જોઈ લેવાનું કે એમાં છે કાંઈ પણ સુધારા કરવાની જરૂર તો છે નહીં ને, આપણી માટે એ છે એ બેનિફિશિયલ જ છે ને, કાંઈ પણ રેક્ટિફાઈડ દેટ મીન્સ સુધારવું, કે કાંઈ પણ એવું લાગે કે એનાથી આપણે નુકસાન થશે તો એ છે એ તરત જ છે એ સુધારી લેવું. ઇન શોર્ટ કે એનાથી આપણે પ્રોગ્રેસ થશે કે નહીં તે જોવું એ લાસ્ટ પોઈન્ટમાં આવે, અને કાંઈ પણ છેલ્લે ભૂલ રહી ગઈ હોય તો એ સુધારી લેવી. તો આ છે ટોટલ પ્લાનિંગની પ્રોસેસના 7 સ્ટેજીસ હતા. ફર્સ્ટ હતું ડિટરમાઇન ઓબ્જેક્ટિવ નક્કી કરવો. સેકન્ડ, ડિટરમાઇન ફ્યુચર પ્રિમાઇસીસ, ફ્યુચરની કન્ડિશન અંગે છે એ વિચારણા કરવી. થર્ડ, ફોર્મ્યુલેટિંગ અલ્ટરનેટિવ પ્લાન્સ, કે વૈકલ્પિક આયોજન તૈયાર કરવું. ફોર્થ, એસેસમેન્ટ ઓફ અલ્ટરનેટિવ, કે વિકલ્પોની ચકાસણી કરવી. પોઈન્ટ નંબર 5, સિલેક્શન ઓફ પ્લાન, એમાંથી જે બેસ્ટ લાગે પ્લાન એ સિલેક્ટ કરવો. ધેન પોઈન્ટ નંબર 6, ફોર્મ્યુલેશન ઓફ સબસિડિયરી પ્લાન, કે ગૌણ પ્લાન તૈયાર કરવો એટલે કે જોઈ લેવું કે એમાં કાંઈ પણ પ્રકારની છે એ ભૂલ તો નથી ને, કાંઈ પણ નાના પોઈન્ટની પણ મિસ્ટેક હોય, નાનામાં નાનું પોઈન્ટ પણ
કન્સાઇડર કરવાનો અને પ્લાન છે એ આખો ચેક કરવાનો કે બરોબર છે કે નહીં. એન્ડ લાસ્ટ પોઈન્ટ, પોઈન્ટ નંબર 7, વેરિફિકેશન ઓફ પ્રોગ્રેસ, કે પ્રગતિનું મૂલ્યાંકન. પ્લાન છે એ એકવાર જોઈ લેવું કે પ્લાન છે એ આપણા વર્ક માટે છે એ પ્રોપર છે કે નહીં, એનાથી છે આપણું વર્ક કમ્પ્લીટ થશે કે નહીં, આપને છે સક્સેસ કે ફેલર થશે, સક્સેસ મળશે કે નહીં, કે ક્યાંક ફેલ ન થાય એવું ના બને. એટલે આપણા માટે છે એ બેનિફિટ એનાથી થશે કે નહીં એ છે એ ડિસાઇડ કરી લેવું, એ લાસ્ટ પોઈન્ટમાં આવે. આ ટોટલ છે એ પ્લાનિંગના સ્ટેજીસ, પ્લાનિંગની પ્રોસેસ હતા.